હેલો ગાઈસ, રાધે રાધે. તો હું આવી ગઈ છું. દેખાય છે બધાનો આજે સ્પેશિયલ ડે છે ને, એ છે વેલેન્ટાઇન્સ ડે. અમારે પણ છે, અમારે ખાસ છે વેલેન્ટાઇન્સ. અમારે છે ને આ ફ્લાવર આપવાનું છે, પણ એ આપવાનું છે સરપ્રાઈઝમાં રહેશે તો હું કોને આપવાની છું. બેન, તમે કોઈને આપી ગુલાબ? હું લેવા આવી ગઈ સ્વીટ્સ લેવા માટે, કારણ કે મારે જે એને આપવાનું છે ને સ્વીટ્સ બહુ ભાવે છે. અહીંયા ઓપ્શન ઘણા બધા છે, પણ લઈશું. આજે છે વેલેન્ટાઇન ડે ને વેલેન્ટાઇન બધા ચોકલેટ્સ આપશે, પણ હું આપીશ સ્વીટ્સ, કારણ કે એમને સ્વીટ્સ બહુ ભાવે છે. લઈ લઉં ફાઇનલી, લઈને પછી આપણે આપવાનું છે તો એનું એ આપણે કંઈક કારીગરી કરવી પડશે ને આપવા માટે, બરાબર? અહીંયાથી કંઈક લઉં. મેં લઈ લીધું છે હવે ફાઇનલી. ચોકલેટ્સ પણ ઘણી બધી લીધી છે મેં, હું બતાવું છું ઘરે જઈ. અને મીઠાઈ પણ લઈ લીધી છે આપણે, આ ગુલાબ પણ લઈ લીધું છે, બરાબર? હવે જઈશું ઘરે. ઘરે જઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી હું આપીશ સરપ્રાઈઝ, બરાબર ને? તમારે જોવા માટે રોકા આવવું જ પડશે કે ભાઈ મારું એવું ખાસ વ્યક્તિ કોણ છે, બરાબર? હેલો ગાઈસ, અમે સબ ભોજન કરવા બેઠા હતા. રાધે રાધે. કાનાનું ખાનું, કાનાજી, આ હનુમાનનો રામ, આ મોટા કાના, નાના કાના. મમ્મી કઈ બોલવું થાય? દાદીએ ભીંડા બનાવ્યા હતા, રોટલી, ખમણ, એના જોડે કઢી, ભીંડા. અમે બી ભીંડા બનાવ્યા અને લાડવા મારા અમારું ભોજન. बस आटलू ज ब्लॉग, फिर हम खा के ब्लॉग बनाएंगे. તો રાધે રાધે, હરે કૃષ્ણ. તો ફાઇનલી સરપ્રાઈઝ રેડી છે, બરાબર? કે જેને મારે આપવાનું હતું અને બધા રાહ જોઈ રહ્યા છે ભાઈ આવું તો કોણ હશે આપવા માટે. તો ભાઈ છે મારી લાઈફની અંદર એવું સ્પેશિયલ વ્યક્તિ કે જે દુઃખ સુખમાં હરેક, એવું નહીં કે દુઃખ સુખ દરેક વસ્તુ કંઈક ખોટું થતું હશે ને તો થવા તો નહીં જ દે, પણ મને રસ્તો બતાવી દે છે ભાઈ આ ખોટું છે હો, તો હું ક્યાંથી મારો રસ્તો વાળી લઉં છું. અને દરેક પરિસ્થિતિમાં મારી જોડે હોય છે શર્ટ મારે. જો દરેક પરિસ્થિતિમાં આપણી જોડે હોય, એનાથી મોટું તો શું ને એનાથી વધારે શું જોઈએ યાર? કંઈક ના જોઈએ જિંદગીમાં. જો આવું સાચું વ્યક્તિ કે જે કોઈ દિવસ મારું ખોટું કરી શકે એમ જ નથી, કોઈ દિવસ વિચારી પણ શકે એવું નથી, હંમેશા મને તોડી મચોડી, મને મારી જે પણ પરિસ્થિતિ લાવ્યા બહુ સારા માટે, કારણ કે મને આ બનાવવા માગતા હતા, મને મજબૂત બનાવવા માગતા હતા. અને હું મજબૂત બની છું તો એક જ કારણ છે વ્યક્તિ કે જેને મને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો, દરેક સાચો ખોટો રસ્તો બતાવ્યો છે. મને ગામ એક હું મોટી તો થઈ પણ ઘડી નહીં, મને એમને ઘડી છે, બરાબર? અને એવી ઘડી છે ને કે કંઈ શબ્દ જ નથી એમના માટે. તો ભાઈ જો એમના માટે મેં આ રોઝ લીધેલું છે, પછી આ ચોકલેટ્સ છે, આ ડેરી મિલ્ક, અને મેં કીધું જેમ કે મોતીચૂરના લડ્ડુ પણ લીધેલા છે, કલાકાંદ પણ લીધેલા છે, અને મારી જોડે જોડે કબીર પણ એમને સરપ્રાઈઝ આપશે. આપીશ તો ફાઇનલી હવે આપણે આપીશું એમને વેલેન્ટાઇન્સ ડે. આમ તો જો કે વેલેન્ટાઇન્સ ડે એવું કંઈ છે નહીં યાર, પણ જો હું દરરોજ એને ફૂલ આપતી હોય છું ને દરરોજ એનું ફેવરેટ ફૂલ હું એને આપતી હોય છું એવરી ડે, કોઈ દિવસ હું મિસ તો નથી જ કરતી. એવરી ડે એને હું આ યલો ફૂલ આપતી જ હોઈ છું હું. તો આજે તો આમ જેવી હું જીમમાં ગઈ હતી ને એટલે આમ દરેક જગ્યાએ જોઉં તો હું બધી જગ્યાએ ફૂલો 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 હતા, તો દરરોજ આપું છું. તો આજે કંઈક સ્પેશિયલ થઈ જાય એમના માટે, એટલે મેં વિચાર્યું ચાલો કંઈક નવું કરી જ લઈએ. તો ફાઇનલી બતાવી દઉં કોણે આપવાનું છે. તો ફાઇનલી તમારે સામું છે ભાઈ, આમને આપવાનું છે, આમને. આ મારો જિંદગીનો બહુ ખતરનાક સપોર્ટ છે યાર, કે કાલે લઈ લે ને તો એ કાંઈ દુઃખ નથી, હા એટલો સપોર્ટ છે ભાઈ આમનો.
તો જો આમને મોતીચૂરના લડ્ડુ મેં આપી દીધા, કલાકંદ આપી દીધું, ખમણ લઈ તે પણ મેં એમને આપી દીધું. અને કાનાજી આ તમારા માટે સ્પેશિયલ. તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આમ તો જો કે કાનાજીને ગમે જ છે એટલે જરૂરથી સ્વીકાર કરશે, એમાં કંઈ ડાઉટ જ નથી, બરાબર. તો જો અમારા પરમ મિત્ર છે, પરમ સુખ દુઃખના ભાગીદાર છે, તો આપણા માટે મારા માટે બધું જ છે, બરાબર. અને આમ જોવા જો તો સૌથી પહેલાં છે ને મારા મહાદેવ છે યાર, કેમ કે ખબર છે મહાદેવ તો મારી જિંદગીમાં હતા જ, પણ મહાદેવે બરાબર તોડી મચોડીને મને મજબૂત કરીને મને છે ને અહીંયા મોકલી, હે ને, અહીંયા મોકલીને જો આ મારી જિંદગીમાં આવ્યા ને તો ભાઈ બહુ ચેન્જ થયું છે. આમના એ પછી તો મારી લાઈફની અંદર બહુ ચેન્જીસ થઈ ગયા છે. શોર્ટમાં હું એમ જ કહીશ, મને એમ થાય છે કે જો કદાચ હું આવી પહેલી હોત તો કંઈક અલગ જ હોત, પણ કંઈ વાંધો નહીં. કહે છે ને આપણે ગુજરાતીમાં લેટ હોય પણ લેટેસ્ટ હોય, તો એવું જ કંઈક થઈ ગયું છે, બરાબર. તો ચલો અહીંયા હું પેલા મારા શિવજીને પણ હું અર્પણ કરીશ એમને, કારણ કે બધાને ઘડ્યું ભાવતું જ, કોઈને એવું કે ઘડ્યું ના જ ભાવતું, હે ને ભાઈ. મારું આ પ્રેમથી આપેલું મારું સ્વીકાર કરજો. આ ફ્લાવર્સ યલો, જે કારણ કે કાનાજીને યલો કલર ખૂબ પસંદ હોય છે એટલે મેં યલો ફ્લાવર એમના માટે લીધેલું છે. ઓકે, હવે હું આને ક્યાં મૂકું ક્યાં એ બરાબર છે. હા, તો જો મારા માટે તો આનાથી મોટું કોઈ નથી. અને આજે છે આમ તો જો કે વેલેન્ટાઇન ડે બધાની નજરમાં, પણ અત્યારે અમે જવાના છે ઇસ્કોન મંદિરે, બિકોઝ અમારા ગીતા કોર્સના ક્લાસીસ ચાલુ છે, તો અમે ત્યાં જઈશું. ત્યાં પણ તમને બતાવીશું. આમાં તો અમારા સેટરડે સન્ડે અમે ત્યાં જ હોઈએ છીએ, બરાબર. ચાલો તો પછી હેલો ગાઈઝ, રાધે રાધે. તો અમે ફાઇનલી નીકળી ગયા છે અત્યારે ગીતા કોર્સના ક્લાસમાં જવા માટે. ચિરાગાથી થોડા વહેલા આવી ગયા હતા, તો મમ્મીને અમે બધા નીકળી ગયા છે. મમ્મી, તો અમે છેલ્લા ત્રીજો શનિ રવિ આવ્યો અમે ત્યાં જઈએ છીએ, બરાબર. અને આનાથી વધારે મોટું ગિફ્ટ હોય, અત્યારે ઘણા લોકો બધા જોડે ગિફ્ટ માગતા હોય, બરાબર ને. પણ હું જ્યારે પણ કોઈ પણ મંદિરે ગમે ત્યારે એની ટાઈમ એમ કોણ મારા મંદિરે જવું છે, એ કોઈ દિવસ આળસ નહીં કરતું. તો એનાથી મોટું તો શું હોય. એના ગીતા કોર્સનું પણ કારણ કે મેં ગીતા વાંચી એટલું બધું ખ્યાલ નહોતો આવતું, તો મને એકદમ કમ્પ્લીટલી એકદમ ને એક શ્લોક આપણને ડીપલી સમજાવે છે આ લોકો. ઇસ્કોન મંદિરના બધા ટ્રસ્ટી છે. અમુક સંસ્કૃતમાં આવે, આપણને સંસ્કૃત ખબર નહીં સમજમાં પડતું, ગુજરાતીમાં આપણને એવી રીતે સમજાય. ત્યારથી કે મને કોઈ એક આવું મળી ગયું તો ત્યાં તો ચિરાગે જ મને કીધું હતું કે આપણે ઇસ્કોન મંદિરની અંદર ગીતા કોર્સના ક્લાસીસ સ્ટાર્ટ થયા છે, અને ત્યારના મને લઈ જાય છે. અને ત્રીજો શનિ રવિ છે, મમ્મીને બધા અમે જોડાઈ જઈએ અને અત્યારે હાલ ત્યાં જઈએ છીએ. અમે તમને જઈશું ત્યાં એટલે તમને બતાવીશું ત્યાંનું કે ઘણી બધી પબ્લિક વધારે બધા યંગસ્ટર જ છે ત્યાં, બધા નહીં એ અમુક જ તમને એવું મળશે કે એ જે હોય છે નથી એમને, પણ એમ કે બધા બહુ હોય છે યંગસ્ટર ને, એ જોઈને બહુ ખુશી થાય છે કે ભાઈ અત્યારે લોકો આ રસ્તા ઉપર જઈ રહ્યા છે. અને ગીતા સમજવી બહુ જરૂરી છે, રાઈટ. બહુ ના સમજી કે યાર આપણે સનાતન ધર્મમાં છે એને ગીતા ના સમજીએ તો બહુ ખોટી વસ્તુ છે, એટલે સમજવી બહુ જરૂરી છે. તો ચલો ત્યાં જઈએ અને આપણે બધા મળીએ. તો અમે પહોંચી ગયા છે, થોડું 10 મિનિટ જેવું લેટ થઈ ગયું છે. आपको क्या लगता है भगवान में लोग क्यों विश्वास करते हैं? તો ગીતા ક્લાસ પૂરો થઈ ગયો છે અને હવે અમે બેઠા છે જમવા માટે. પ્રસાદ છે આપણે, બરાબર. તો પ્રસાદમાં શું છે તો જો શીરો છે, કઢી છે, ગુલાબ છે આજે, ને તો અમે બેસીએ છીએ હવે પ્રસાદ ખાવા. તો અહીંયા જ આપણો બ્લોગ પૂરો કરીશું. અમે પ્રસાદ જમી લઈએ, બરાબર. મળીએ આપણે નવા બ્લોગમાં. રાધે રાધે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ.